अरे जमता कामनी बोले विध विध वचन रसाळ श्याम सुंदर ते सांभळे हसता ते दीन दयाळ श्याम सुंदर ते सांभळे हसता
मस्कार मारे 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 वे बेटी सकली मस्कार मारे जिसको डांस नहीं करना वो जाके अपनी भैंस चराए। आज की रात है कल से वहीं से आते हैं जी भर के नाच लो ना घर का राज है डरने की क्या बात है तो बस की बात है अरे अभी तो पार्टी शुरू हुई है। थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे
પાછો આવે માં કીડી મટોડે લાવ્યાને કાંઈ બાંધો પાવા ગઢરે માં એ કીડી મટોડી અમે મહાકાળીમાં તારું આગને પાછો આવે માં પડે રે
आज मोरे पिया घरे आए रे, आज मोरे पिया घरे आए रे, चौके पुरा पानी रंगा, चौके पुरा माटी रंगा, आज मेरे पिया घरे आए रे, आज मेरे पिया घरे आए रे, खबर सुनाओ खुशी रे मनाओ, खबर सुनाओ खुशी रे मनाओ, आज मेरे पिया घरे आए रे, आज मेरे पिया घरे आए रे। तेरी सख मंगल गाओरी, धरती अंबर सजाओरी, ओ तेरी सख मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पिया की सवारी, एरी कोई काजल लगाओरी, मोहे काला टीका लगाओरी, एरी कोई काजल लगाओरी, मोहे काला टीका लगाओरी, उनकी छब से दिखूं मैं तो न्यारी, लक्ष्मी जीवारो नजरे उतारो, लक्ष्मी जीवारो नजरे उतारो, आज मेरे पिया घरे आए रे, आज मेरे पिया घरे आए रे, चौके पुरा माटी रंगाओ, चौके पुरा माटी रंगाओ, आज मेरे पिया घरे आए रे, आज मेरे पिया घरे आए रे। सब कुछ लागे है नया, खुशी कैसे करूं मैं बयां, ओ सब कुछ लागे है नया, खुशी कैसे करूं मैं बयां, राह में उनकी
સગુણ થયા સ્વામી થયા સ્વામી રે વાર અખંડ ને અવિનાશ અકળ અંતર જામી રે અંતર જામી રે વારાયા તોલને રે આમાપ આયન થાય રાતી રે વાર હરિહર અજના આધાર પ્રકૃતિ પુરુષના પતિ રે આહો આજ અમારા હો ભાગ્ય અમર વર વરિયા રે વાર પંજે બ્રહ્માંડ ને પાર અકળન જાય કળ્યા રે નેતિ નેતિ કહે જેને વેદ તે તો આજ અઢળ ઢળ્યા રે વાર ગુરુ વાગુણ ને પાર તે તો કેમ જાય કયા રે વાર આચાર છે જોયા જીત પ્રીતે પ્રગટ થયા રે આહો આજ અમારા હો ભાગ્ય અમર વર વરિયા રે
કળશ સ્થાપન કરી આવાહન કીધા ગણેશને નોતરા દીધા રે ચાલો ગણેશ વધાવા ગણેશને નોતરા દીધા રે ચાલો ગણેશ વધાવા ઓ ગણેશ વધાવા ચાલો ગણેશ વધાવા ગણેશ વધાવા ગણેશ વધાવા વેદ વચને કરી ગણપતિ આવ્યા વેદ વચને કરી ગણપતિ આવ્યા સહુ જનને મન ભાવ્યા રે ચાલો ગણેશ વધાવા જનને મન ભાવિયા રે ચાલો ગણેશ વધાવા ઓ ગણેશ બેઠા ને વર્ત્યા જય જયકાર રે ગણેશ બેઠા ને વર્ત્યા જય જયકાર રે રાજી થયા સૌ નર નાર રે ચાલો ગણેશ વધાવા રાજી થયા સહુ
ધન્ય દિન રળિયામણો ધન્ય ધન્ય દિન રળિયામણો વાલાજી વિલંબન કીજીએ બાલાજી વિલંબન કીજીએ દીજે દર્શન દાન રે ઉધર તમને ભેટતા વળે અમારા વાન રે ધન્ય ધન્ય દિન રળિયામણો ધન્ય ધન્ય દિન રળિયામણો મન રે ઈચ્છે છે માળવા મન રે ઈચ્છે છે મળવા નયના જોવાને નાથ રે શ્રવણ ઈચ્છે છે સુણવા વાલા મુખની ગાથ રે ધન્ય ધન્ય દિન રળિયામણો ધન્ય ધન્ય દિન રળિયામણો સર્વે અંગે સ્વામી તમને સર્વે અંગે સ્વામી તમને સ્પર્શી પાવન કરું રે પિયુજી વેલેરા પધારજો આવો અંકજ ભરું રે ધન્ય ધન્ય દિન રળિયામણો ધન્ય ધન્ય દિન રખ
વિરુદ્ધ સામું જોઈ શ્યામળા વિરુદ્ધ સામું જોઈ શ્યામળા. કરજો મારા કાજરે શું કહીને સંભળાવીએ સર્વે જાણો મહારાજ રે ધન્ય ધન્ય દિનરાળિયામણો ધન્ય ધન્ય દિનરાળિયામણો
પશુ કરે પ્રતીત કે સુંદર સુંદરી પશુ કરે પ્રતીત કે સુંદર સુંદરી જીરે સજ થાવો ને સુંદરી રે સજ થાઓ ને સુંદરી જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો રે ભર્યો ભવ ભંડાર કલેશનો અંધ અંધ કેવાય જે કૂપ કે સુંદર સુંદરી અંધ અંધ કેવાય જે કૂપ કે સુંદર સુંદરી જીરે જળ દુઃખ મીઠ્યાને મેલી કરી રે જળ દુઃખ મીઠાને મેલી કરી રહો સતચિત આનંદ રૂપ કે સુંદર સુંદરી રહો સતચિત આનંદ રૂપ કે સુંદર સુંદરી જીરે સજ થાવો ને સુંદરી રે સજ થાઓ ને સુંદરી જીરે મોટા ભાગ્ય કરી માનજે રે મોટા ભાગ્ય કરી માનજે પામી અખંડ વર અવિનાશ કે સુંદર સુંદરી અખંડ વર અવિનાશ કે સુંદર સુંદરી જીરે નિષ્ઠુણ નંદન નાથના રે નિષ્ઠુરાનંદનાથ રહે ચરણ કમળ જો દાસ કે સુંદર સુંદરી ચરણ કમળ ના જો દાસ કે સુંદર સુંદરી જીરે સજ થાવો ને સુંદરી રે સજ થાઓ ને
શ્યામ સલુણા વરની ચુંદડી દેખી અંક અલોકિયાનું શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ગણું ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ગણું ચુંદડી સદાય સુર નર ભૂપ શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી સરાય સુર નર ભૂપ શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી નયણા ભરીને નિરખી નારદે ચુંદડી નયણા ભરીને નિરખી નારદે સનકાદિકે કર્યો સતકાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી સનકાદિકે કર્યો સત્કાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી વલ્લભ ઘાણી છે વ્યાસને વલ્લભ ગણી છે વ્યાસને વાલ્મીકે વખાણી વારંવાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી વાલ્મીકે વખાણી વારંવાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી શેષ વખાણે શારદા રે શેષ વખાણે શારદા રે નવ પામે તે પોતાનો પાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી પામે તે પોતાનો પાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશે અંતર પ્રીતે જે ઓઢશે તેને સ્વપ્ને નહીં ગમે સંસાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી સપને નહીં ગમે સંસાર શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી
શોભે છે સારી શ્યામ સલુણા વરની ચૂંદડી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચૂંદડી ચૂંદડી રંગે દિશે છે રૂપાળી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચૂંદડી રંગે દિશે છે રૂપાળી શોભે છે સારી શ્યામ સલુણા વરની ચૂંદડી 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 વળતી લાડલીને શણગારી રે વળતી લાડલીને શણગારી રે વળતી લાડલીને શણગારી રે વળતી લાડલીને શણગારી રે પીઠી ચોળીને પાટે બેસારી રે પીઠી ચોળીને પાટ બેસારી રે ઓ લીલી સાડી ધરી તન સારી રે 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 જેણે રીજે તે શ્રી ગિરધારી રે જેણે રીજે તે શ્રી ગિરધારી રે ઓ વળતી લાડલીને શણગારી રે વળતી લાડલીને શણગારી રે સોળે શણગાર અંગો અંગ ધારી 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 રે ચાલી ભેટવા દેવ મોરારી રે ચાલી ભેટવા દેવ મોરારી રે ઓ સંગે માનની મંગળ ગાય રે સંગે માનની મંગળ ગાય રે સંગે માનની મંગળ ગાય રે સંગે માન આપણે આપણા મંદિરોમાં થતી હોય છે એમ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે તુલસી વિવાહ કર્યો તુલસી શાલિગ્રામ આપણે કાલે
એક થોડી નાનકડી કથા કરેલી, એની અંદર આપણે તુલસી અને નારાયણ ભગવાન એમનો શું સંબંધ છે અને કઈ રીતે તુલસી નારાયણનો આ લગ્ન વિવાહ પ્રારંભ થયો, આ પ્રથા કઈ રીતે ચાલુ થઈ અને એના પાછળનું મહત્ત્વ શું છે એ આપણે ગઈકાલે સાંભળ્યું. એમાં જે શાલિગ્રામ તુલસીજી અને નારાયણ, જે તુલસીજીએ નારાયણને કહ્યું કે તમે નાથ રહો તું પથ્થર વગર, અને ભગવાન શાલિગ્રામ થયા. એ શાલિગ્રામ કઈ જગ્યાએ મળે આપણને? શાલિગ્રામ જનરલી કોઈ બનાવતું નથી. શાલિગ્રામ એક વિષ્ણુ ભગવાનના આકારનો એક જે શાલિગ્રામનો પથ્થર એ કઈ જગ્યાએ આપણને મળે? કોઈને ખબર છે? અહીંયા નેપાળ, રાઈટ. નેપાળમાં કઈ નદી? ગંડકી નદી. અને ગંડકી નદીમાં કયો કુંડ? દામોદર કુંડ. વેરી ગુડ. એટલે ગંડકી નદીની અંદર જે દામોદર કુંડ, એની અંદરથી એ શાલિગ્રામ આપણને મળે છે. શાલિગ્રામ કોઈ બનાવતું નથી. એ ભગવાન વિષ્ણુની આકારની જે મૂર્તિઓ છે એ નાના શાલિગ્રામ ત્યાં આગળ નદીમાંથી મળે છે. આ એક બહુ મોટો આપણા માટે ચમત્કારથી ઓછું નથી, પણ એ એક આપણી આસ્થાનું સ્થાન પણ છે. તો ગંડકી નદીની અંદર એ શાલિગ્રામ મળે છે. શાલિગ્રામ અને તુલસી એમના જે વિવાહ કરવામાં આવે છે એ આપણે તુલસી વિવાહ તરીકે દર વર્ષે ઉજવતા હોઈએ છીએ. આ વર્ષે પણ આપણે આજે તુલસી વિવાહ ઉજવ્યા. એના આપણને ખૂબ જ સરસ મુખ્ય યજમાન ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ તુલસી વિવાહ આપણને સ્પોન્સર કરેલો. તો એ અલ્પાબેન સુનિલભાઈ પટેલ, સુનિલભાઈ અશોકભાઈ પટેલ કુંડાળ, એ તુલસી પક્ષના આપણા યજમાન હતા. તો એમને આપણે ખૂબ જ તાળીઓથી વધાવીશું. આશાબેન વિજયભાઈ પટેલ અને વિજયભાઈ ગુણવંતભાઈ પટેલ એ શેરથા આપણા કૃષ્ણ પક્ષના યજમાન હતા. મામેરાના મુખ્ય યજમાન રોહિતભાઈ રામભાઈ પટેલ શેરથા અને છાયાબેન રોહિતભાઈ પટેલ શેરથા એ મુખ્ય. આ બધા મુખ્ય યજમાનોએ આ વખતે તુલસી વિવાહનો ખૂબ સરસ લાભ લીધો. તુલસી વિવાહનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે. આપણા સમાજની અંદર એક માન્યતા છે કે કન્યાદાન કર્યા વગર કોઈને મોક્ષ મળતો નથી. તો એ પ્રથાને આપણે આજ પણ નિભાવીએ છીએ અને ઘણા લોકો આસ્થાથી કરતા હોય છે અને ઘણા લોકોને કોઈને એમ હોય કે ભાઈ મારે કન્યાદાન કરવાનું બાકી છે, તો એ તુલસીજીના યજમાન થઈ અને તુલસીજીના જે કન્યાદાન કરે છે એમને એ સેમ કન્યાદાનનું ફળ મળે છે એવું શાસ્ત્રમાં ભગવાને કહ્યું છે. તો આ પ્રસંગ ખૂબ જ સરસ રીતે આપણે ઉજવ્યો. ગઈકાલે આ પ્રસંગ શરૂ કરેલો આપણે બપોરે ગણેશ સ્થાપનથી, અને અત્યારે તુલસી નારાયણના વિવાહ સાથે આખો પ્રસંગ આપણે સંપન્ન કર્યો. તો આ બધા જ યજમાનો જેમના મેં નામ લીધા એ બધા યજમાનોને આપણે હમણાં અહીંયા સ્ટેજ ઉપર બોલાવીશું. તો એ પ્લીઝ આવી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને એમની ગિફ્ટ સ્વીકારશે. માતાજીને ભેટ આપ્યું છે. ચાંદીનો સિક્કો અને કિચન ચાર્મીબેન સંદીપ કુમાર પટેલ એમણે માતાજીને ભેટ કર્યું છે. ખૂબ જ સરસ ભાવથી આપણે આ પ્રસંગ ઉજવ્યો અને બધાએ ખૂબ જ સરસ ભેટ આપી અને ભગવાન અને માતાજીને વધાવ્યા. આપણે જેમ ઘરમાં પ્રસંગ હોય અને આપણા દીકરા દીકરીનો કોઈનો પ્રસંગ હોય અને જેટલી તૈયારીઓ કરવાની હોય એ બધી જ તૈયારીઓ તુલસી વિવાહમાં પણ કરવી પડે. તો આ બધી તૈયારીઓ ઘણા દિવસો પહેલાં મંદિરમાં શરૂ થઈ જાય છે. 15 દિવસ પહેલાં કિચન ચાલુ થાય. કિચનમાં પણ બહેનો રોજ આવે, અહીંયા કિચનનું કામ શરૂ કરે. જે વોલન્ટિયર્સ છે એ બધા અહીંયા આવી ચોળી શણગારવાની હોય, મંદિર શણગારવાનું હોય, મંદિરને ક્લીન કરવાનું હોય, પાર્કિંગ લોટની અંદર વ્યવસ્થા કરવાની હોય, એ વોલન્ટિયર્સ પણ આવીને અહીંયા ખૂબ સેવા કરતા હોય છે. તો આ બધા જ વોલન્ટિયર્સ અને કિચનની બહેનો
મંદિરના જે આપણા સ્વામીજી છે એમણે પણ ખૂબ સરસ ભગવાનના વાગા કર્યા અને આપણને ભગવાનના સરસ દર્શન કરાવ્યા. મંદિરના જે આપણા કારોબારીના જે સભ્ય છે એ પણ મંદિરમાં ખૂબ મહેનત કરી અને બધી તૈયારી કરતા હોય છે. એમને આયોજન કરવાનું હોય, સમયનું બધું સમય પ્રમાણે કોઈ જગ્યાએ કોઈ ચૂક ના થાય એનું ધ્યાન રાખવાનું હોય. તો આ બધા જ જે વોલન્ટિયર્સ અને સેવાભાવી આપણા ભાઈ બહેનો છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને આપણે તાળીઓથી વધાવીએ. હવે આપણે આવતા વર્ષે પણ 2025માં આપણે તુલસી વિવાહ અહીંયા કરવાનો છે. આ જ રીતે આપણે તુલસી વિવાહ કરીશું અને આવતા વર્ષનો જે તુલસી વિવાહ છે એની એક સ્પેશિયાલિટી એ છે કે એ દિવસે દેવઉઠી એકાદશી છે. તો એ દિવસે જે મુહૂર્ત છે આપણે જનરલી તુલસી વિવાહ થતો જ હોય એકાદશીના દિવસે. તો એકાદશીથી દેવ દિવાળી સુધી આપણે તુલસી વિવાહ સંપન્ન કરવાનો હોય છે. પણ આવતા વર્ષનો જે તુલસી વિવાહ છે એ કુદરતી રીતે જ આપણને દેવ ઉઠી એકાદશીના દિવસે આપણને એ પ્રસંગ મળશે. તો એ દિવસના આપણા તુલસી વિવાહના જે લકી યજમાન ગયા આવતા વર્ષના જે છે બધા એમાં રાજેન્દ્રકુમાર નટવરભાઈ પટેલ પલિયડ, નેહાબેન રાજેન્દ્રકુમાર પટેલ પલિયડ. કૃષ્ણ પક્ષના આપણા યજમાન છે ઘનશ્યામભાઈ કાંતિલાલ પટેલ રાજપુર, જશોદાબેન ઘનશ્યામભાઈ પટેલ રાજપુર, કલ્પેશભાઈ મોનિકાબેન અને અમિતભાઈ કૃપલબેન. તો આ બંને પરિવારોએ આપણને આવતા વર્ષના તુલસી વિવાહ સ્પોન્સર કર્યા છે અને આ જે યજમાન છે એમણે આ વખતે પણ અહીંયા આવી ખૂબ સરસ રસ લઈ અને અહીંયા આ બધું ડેકોરેશન કરવામાં અને વ્યવસ્થા કરવામાં આપણા મુખ્ય યજમાનોએ પણ ખૂબ રસ લઈ અને અહીંયા સેવા આપી હતી. તો આ વર્ષના જે મુખ્ય યજમાન છે એમને વી આર રિયલી થેન્કફુલ અને એમનો જે ઉત્સાહ હતો એ ધારો કે આપણે ઘરમાં પ્રસંગ હોય અને આપણા બાળકોના લગ્ન હોય અને જે પ્રમાણે આપણે તૈયારીઓ કરતા હોઈએ તો કપડાના શોપિંગથી સ્ટાર્ટ થાય, પછી હોલ સિલેક્ટ કરવાનો હોય કે ચોળી સિલેક્ટ કરવાની હોય, એનું ડેકોરેશન કરવાનું હોય, એ જેટલી આપણા ઘરમાં પ્રસંગ હોય અને જે ઉત્સુકતાથી આપણે પ્રસંગ કરતા હોઈએ છીએ એ જ ઉત્સુકતા અમે આ વખતના યજમાનમાં અમે જોઈ. તો એ બદલ વી આર રિયલી થેન્કફુલ ટુ બોથ. એ છેલ્લા 2-3 વીકથી મંદિરમાં આવતા જતા, મંદિરમાં આવી અને બધી રસપૂર્વક અહીંયા સભામાં પણ બેસતા અને બધી જ વસ્તુઓમાં એમણે રસ દાખવ્યો. તો એ જ રીતે આવતા વર્ષે પણ આપણે એમનામાંથી આ એક સારી વસ્તુ શીખીએ, કારણ કે દૈવી વસ્તુ, કોઈની સારી વસ્તુ, કોઈનો સારો ગુણ એ લેવા માટે જ આપણે મંદિરમાં આવતા હોઈએ છીએ. અને આવા પ્રસંગો દેવ ઉઠી એકાદશીના દિવસે કેમ થાય છે? તો એ દિવસે આપણે કંઈક દૈવી શક્તિ આપણામાં વિકસે, આસુરી શક્તિ ઓછી થાય. કોઈ એક ખોટી વસ્તુ કે જે આપણા જીવનમાં આવી હોય એ જતી રહે અને એક સારી વસ્તુ કે જે આપણને જીવનમાં, આપણું જીવનમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આપે એવી વસ્તુ આપણને શીખવા મળે. તો એવા જ યજમાન જ્યારે આપણને મળે કે જેમનામાંથી આપણે કંઈક શીખીએ અને કંઈક મંદિરમાં આ રીતે કોઈ એક્ટિવિટી પ્લસ થતી જાય અને એમનો જે સેવાભાવ હતો એમના સેવાભાવમાંથી આવતા વર્ષના યજમાન પણ શીખે, એમનો ઉત્સાહ પણ અનેરો છે આવતા વર્ષના તુલસી વિવાહ કરવા માટે. અને તુલસી વિવાહના યજમાનો પણ અહીંયા મંદિરમાં રેગ્યુલર આવતા હોય છે. તો એ બધાએ આ વસ્તુ શીખી અને આવતા વર્ષે પણ એ જ ઉત્સાહપૂર્વક આપણે તુલસી વિવાહ કરીએ એવી અમારી અપેક્ષા છે. તો આવતા વર્ષના યજમાન રાજેન્દ્રકુમાર નટવરભાઈ પટેલ, નેહાબેન રાજેન્દ્રકુમાર પટેલ, ઘનશ્યામભાઈ કાંતિલાલ પટેલ, જશોદાબેન ઘનશ્યામભાઈ પટેલ, કલ્પેશભાઈ મોનિકાબેન, અમિતભાઈ અને કૃપલબેન, એ બધાને આપણે તાળીઓથી વધાવી લઈશું. 2025ના તુલસી વિવાહના મામાના પણ આપણને મુખ્ય યજમાન મળી ગયા છે. તો એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. એમનું નામ છે વિષ્ણુભાઈ સોમદાસ પટેલ નારદીપુર. તો વિષ્ણુભાઈ સોમદાસ પટેલ નારદીપુરવાળા એમણે આ વર્ષના જે મામાના યજમાન હતા એમણે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા મામેરું કર્યું. મામેરાના પ્રસંગમાં પણ ખૂબ મજા આવી. આપણે સરસ વરઘોડો કર્યો, બહાર પણ વરઘોડો કર્યો
અહીંયા બધાએ ભગવાનના લગ્નની અંદર મન મૂકીને બધા નાચ્યા. ભગવાનના કામની અંદર જે કંઈ પણ કરીએ એ બધું ભક્તિ સ્વરૂપ જ છે. એટલે કોઈ નાચે, કોઈ ગાય, કોઈ વાજિંત્ર વગાડે, કોઈ ભજન કરે, કોઈ ભગવાનનું નામ દે અને કોઈ આવીને એ પ્રસંગના સાક્ષી બને. તો આ બધા જ જે આપણા હરિભક્તો જે બંને દિવસના પ્રસંગમાં આવ્યા એ બધાને અમારા જે ISSO મંદિર તરફથી થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ અભિનંદન. અને બધા જ હરિભક્તોને આપણે વેરી મચ. સુનિલભાઈ. હવે કૃષ્ણ પક્ષના આપણા મુખ્ય યજમાન વિજયભાઈ ગુણવંતભાઈ પટેલ શેરથા એ આવી વેરી નાઇસ. હવે આપણા મામાના જે મુખ્ય યજમાન રોહિતભાઈ પટેલ. રોહિતભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. રોહિતભાઈને પણ આપણે કાર્યોથી વધાવી છીએ. અમે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના બાળકોના પીઝા, જે બાળકોના ફૂડના સ્પોન્સર પણ આપણા વિજયભાઈ અને સુનિલભાઈ જે આપણા મુખ્ય યજમાન છે, એમણે બાળકોનું ફૂડ પણ સ્પોન્સર કરેલ છે. અહીંયા એમને કાર્યોથી બીજું કે આ જે આનંદ ઉત્સવ આપણે કર્યો એમાં ખૂબ મોટું યોગદાન હોય તો એ સંગીતનું છે. અને એમાં જે ડીજેવાળા આપણા કુલદીપભાઈ પટેલ, એમણે આપણને અહીંયા ડીજેની સેવા પ્રોવાઈડ કરી. એ બદલ આ બધું જ હોય. અને વિડીયોગ્રાફી ના હોય તો ચાલે. તો વિડીયોગ્રાફીમાં પણ આપણને વિનોદભાઈ દર વર્ષે જ્યારે આપણે કહીએ ત્યારે એ ના નથી પાડતા અને હસતા મોંએ મંદિરમાં આવી અને ખૂબ જ વિનમ્ર ભાવથી અહીંયા આવી વિડીયો ઉતારી આપણી સેવા કરે છે. તો વિનોદભાઈને પણ આપણે હવે આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીશું. હવે આપણે જમવા માટે બીજું આપણી વચ્ચે આપણા મહારાજશ્રી, એમને આપણે કઈ રીતે ભૂલી શકીએ? તો હું ભૂલી ગયો. તો મહારાજ આપણા 2 મિનિટ મહારાજ આપણને વાત કરશે. તો મહારાજને પણ આપણે તાળીઓથી વધાવી લઈશું. મંદિરની શ્રી વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગોપીનાથ હરિકૃષ્ણ મહારાજ, સર્વાધિક દેવો તથા મંદિરની અંદર અને સર્વે આજના મુખ્ય યજમાન શ્રી તથા મંદિરના પ્રેસિડેન્ટ એવા ઘનશ્યામભાઈ તથા કોઠારી શ્રી રાજુભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ અમિતભાઈ, સર્વેને જય સ્વામિનારાયણ. આવો તો જેવો પ્રસંગ ભારતમાં થાય છે, આવો તો અમે પ્રસંગ પહેલી વખત જોયો હોય. એવો પ્રસંગ થયો જોરદાર. ત્યાંના બધાના સાથ સહકારથી બધાએ સાથ સહકાર આપ્યો અને ધનલક્ષ્મી અને આર્થિક સહયોગ આપ્યો. જેને આદર્શ પેલા થયા છે મુખ્ય યજમાન સહયોગ બધાય એને ભગવાને જ બોલાવ્યો. એને ભગવાનની મરજી હશે, ભગવાનની ઈચ્છા થઈ કે હાલો મારે આ ભક્તને લાભ દેવો છે. એમનો લાભનો ભગવાનની મરજી થાય તો જ એ ભક્ત લાભ લઈ શકે. એમ છે મારે આ ભક્તને લાભ દેવો છે એટલે એ ભક્તને લાભ મેળવ્યો, પણ ભગવાનની મરજી હતી થઈ.
નકર મરજી તો ઘણાય નહીં મારે લાભ લેવો છે લાભ લેવો છે લાભ લેવો છે તો પૂરું થઈ જાય શું થઈ જાય લાભ લેવો છે તો ખબર ન હોય ત્યારે શું થઈ જાય પણ જેને ભગવાનની મરજી હોય એને લાભ થાય છે પણ જે કરે છે તુલસી વિવાહ કહેવત છે જેને ઘરે દીકરી ન હોય કરવું હોય કન્યાદાન કે જે આ કરે તેનું ફળ જેટલું લગ્ન કરે તેટલું જ ફળ એને પ્રાપ્ત થાય છે અને લગ્ન પ્રસંગ કરવો હોય તો કાંઈ 2 કલાકમાં કાંઈ બધું જ થઈ જતું નથી એની અગાઉ મહેનત કરવી પડે તૈયારી કરવી પડે એની અંદર બધાએ ખૂબ સહકાર આપ્યો કિચનવાળા પછી આપણે તો એમ બધા બેઠા છીએ કિચનની અંદર તો ગરમીની અંદર બધું કરવાનું ને આપણે તેમ જાય હાલો જાવી છે તો બધું કમ્પ્લીટ હશે કિચન અંદર જો વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને તો બધી તૈયારી કરતા હોય કેટલા વાગે ઉઠીને સવારમાં વહેલા બોલો એને જોરદાર તાળીઓથી બતાવો અને આ પછી એ છે ડેકોરેશન છે ડેકોરેશન તો આમ તો નથી થવાનું એ બધાને જોરદાર તાળીઓથી બતાવો ભરતભાઈ છે ઘનશ્યામભાઈ છે આજે બધા ટીમ એ છે પછી ભજન કીર્તન હામૈયા કરવા હોય એક વાર ઢોલવાળાને તાળીઓથી બતાવો બીજાને ભૂલી જવું ચાલ પણ આ ઢોલવાળાને ન ભૂલાયું એવો તો થાય આગળ આ ભજનવાળા છે કીધું ને હા ભજન ને ભોજન 2 વસ્તુ જોઈએ હું જોઈએ ભજન ને ભોજન તો જ થાય એ જોરદાર બધાનું તાળીઓથી બતાવો નકર ભજન વગર કોઈ બેહે નહીં શું કરે ભજન પહેલા જોઈએ હા એના સહકાર બધાયના એને કરીને આપણા આ તુલસી વિવાહનો સંપન્ન થયો અસ્તુ જય સ્વામિનારાયણ
સુંદર વર તોરણે પધાર્યા રે 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 જનમના નવલાને વધાર્યા રે જનમના નવલાને વધાર્યા રે વાજિંત્ર વાજે છે બહુવિધ રે વાજિંત્ર વાજે છે બહુવિધ રે પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે સુંદર વર તોરણે પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે એ પોખણું લઈને આવે પનોતી રે લઈને આવે પનોતી રે રે પોખણું લઈને આવે પનોતી રે લઈને આવે પનોતી હે વર પોખી વળી વધારે છે મોતી રે વર પોખી વળી વધારે છે મોતી રે સોપટિયા સુખ દુઃખ ના ભાગ્યા રે પટિયા સુખ દુઃખ ના ભાગ્યા રે રે પીડલિયા પાપ પુણ્ય ના ત્યાગ્યા રે પીડલિયા પાપ પુણ્ય ના ત્યાગ્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે હે અંતર પટ પરું લઈ લીધું રે અંતર પટ પરું લઈ હો લીધું અંતર પટ પરું લઈ લીધું રે અંતર પટ પરું લઈ લીધું રે દયા કરી દયાળે દર્શન દીધું રે દયા કરી દયાળે દર્શન દીધું રે પછી પિયું પ્રેમે પધાર્યા છે પાટે રે પછી પિયું પ્રેમે પધાર્યા છે
પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે. એ ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ. ઓ ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ. કે મેર ઘણી કરી પધાર્યા મહારાજ રે મેર ઘણી કરી પધાર્યા મહારાજ રે અમ ઉપર આજ અઢળ હરી ઢળિયા રે અમ ઉપર આજ અઢળ હરી ઢળિયા રે. હે નિષ્કુળાનંદનો સ્વામીજી મળ્યા રે નિષ્કુળાનંદનો સ્વામીજી મળ્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે. હે સુંદર વર તોરણે પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા હે રે. સુંદર વર તોરણે પધાર્યા રે સુંદર વર તોરણે પધાર્યા રે. મંગળ ફેરા પરે ત્રિભુવન રાય રે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે. મંગળ ફેરા પરે ત્રિભુવન રાય રે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે. ત્યાં તો આઠ મહાદાન દેવાય રે ત્યાં તો આઠ મહાદાન દેવાય રે પહેલું મંગળ પહેલું